સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો, મહંતો, દાનવીરો, તપસ્વીઓ, સત્યપ્રેમ, કરુણાની ભૂમિ ઉપર ઇતિહાસમાં નોંધ લેવા છે કે એવી કે જેના સમાજમાં મૂક પક્ષી, પ્રાણીઓ અને ખાસ કરીને ગૌમાતા માટે અપાર પ્રેમ અને કરુણાનો દરિયો ભોગવે છે. એવા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળમોદર ગામના હાકાબાપુ કામળિયા પરિવારના સ્વ મુળુભાઈ વિહાભાઈના સુપુત્ર દાનુભાઈ અને દિલુભાઈ કાળુભાઈના સુપુત્ર પ્રતાપભાઈએ બગદાણા ધામથી નજીક આવેલ માકડા હનુમાનજી દાદાના મંદિર પાસે આવેલ પોતાની ખેતીવાડીની 52 વીઘા જમીન સંત શ્રી ઓમરામ બાપુને ગૌશાળા બનાવવા માટે દાનમાં અર્પણ કરતા કળમોદર ગામના સમસ્ત કામળિયા પરિવાર અને તેમની દિવ્ય ઉદારતાને પ્રણામ સાથે અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે. કામળિયા પરિવારના વડીલોએ નમ્ર ભાવે જણાવ્યું હતું કે જેનામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે એવા પૃથ્વી ઉપરની શ્રેષ્ઠ ગૌ માતાની રક્ષા કરવી જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તાઓ ઉપર રઝળતા ગૌ માતાની હાલત જોઈને હૃદય દ્રવી ઉઠે છે. સોએ સાથે મળીને યુગો યુગોથી ગૌ માતાની અને નંદીની રક્ષા કરવાની અને સાચવી રાખવાની પરંપરા જાળવી રાખવા માટે અને સનાતન ધર્મની રક્ષા કાજે મનુષ્ય જીવનને સફળ બનાવવા માટે ઈશ્વરે સદકાર્યો કરવા માટે આપેલ બળ, બુદ્ધિ, હિંમત, શક્તિનો ગૌ માતા માટે સમય સમર્પિત કરી ધન્ય બનવું એ જે ઉદ્દેશ્ય અને હેતુ હોવો જોઈએ તે કળમોદર ગામના કામળિયા પરિવારે સમર્પણની ભાવનાથી ચરિતાર્થ કરેલ છે. રિપોર્ટર અતુલ શુક્લા, દામનગર. આજ હું અહીંયા એક તપોભૂમિ છે, સિંહની ભૂમિ છે, તપોભૂમિ છે, સંતોની ભૂમિ છે, એવી ભૂમિ ઉપર હું આજ અહીંયા આવ્યો છું. ત્યારે અહીંયાના ક્ષત્રિયો, કળમોદરના ક્ષત્રિયોએ એનો પોતાનો ક્ષાત્ર ધર્મ નિભાવ્યો છે કે મને એક ઈચ્છા હતી કે ધારુની અંદર જે હજારો વીઘાની અંદર ધારું છે એ ડુંગરા વિસ્તારની અંદર એક એવી ગૌશાળા બને કે આજે બળદની દશા ખૂબ ખરાબ છે, ગૌ માતા ખૂબ રસ્તા પર રખડી ભટકી રહી છે. ત્યારે એક સંકલ્પ હતો મનની અંદર કે એક મોટી જગ્યાએ ક્યાંકથી પ્રાપ્ત થાય તો હું ત્યાં ગૌશાળાનું નિર્માણ કરી શકું. ત્યારે કળમોદરના એવા ક્ષત્રિયોએ પોતાની ઉદારતા અને ક્ષાત્ર ધર્મ બજાવ્યો છે. એવા ભાઈ પ્રતાપભાઈ અને ભાઈ શ્રી દાનુભાઈ, આ બંને ભાઈઓએ પોતાના ભાગમાં જે પણ કાંઈ પોતાની જમીન હતી એ આજ દાનમાં આપી છે. એટલા માટે હું એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સર્વેને કહું છું કે ગૌ માતાની જેટલી સેવા બની શકે એટલી કરજો. આ કળયુગમાં ગૌ માતાની સેવાથી મોટી કોઈ સેવા નથી. એટલે આ ક્ષત્રિયો પોતાનો ધર્મ નિભાવ્યો છે. તો કળમોદર ગામને અને દરેક ક્ષત્રિયોને પણ હું કહું છું કે ગૌ માતાએ આપણે તો ક્ષત્રિયોએ તો ખૂબ ગૌ માતા માટે કાર્યો કર્યા છે, માથા પણ દીધા છે ક્ષત્રિયોએ. તો એવો ક્ષત્રિય ધર્મ આ બંને એ નિભાવ્યો છે. તો ખૂબ ખૂબ આશીર્વાદની સાથે બધાને જય ગૌ માતા. જય ગૌ માતા.